સુરતના રાંદેરમાં યુવકની ચપ્પુના ઘા મારીને હત્યા કરી દેવામાં આવી છે. મિત્રની પત્નીને સમજાવવા જતા યુવકની હત્યા કરાઈ છે. પતિ અને પત્ની વચ્ચે ઝઘડો ચાલતો હતો. સમજાવવા જતા પત્ની અને તેના ભાઈઓએ હુમલો કર્યો છે. હુમલામાં પતિના મિત્રની ચપ્પુના ઘા મારી હત્યા કરાઈ. પતિને પણ ચપ્પુના ઘા મારવામાં આવ્યા. પોલીસે હત્યાને લઈ વધુ તપાસ હાથ ધરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે. અજય દેવી પૂજક નામના યુવકની ચપ્પુના ઘા ઝીકીને હત્યા કરી નાખવામાં આવી છે. પતિ અને તેનો મિત્ર અજય દેવી પૂજક છે તે અહીં પત્નીને મરવા આવ્યા હતા ત્યારે ઘર કંકાસ થયો હતો અને ઘર કંકાસ છે તે ઉગ્ર બન્યો હતો. ત્યારે પતિ પર પણ પત્ની અને તેના ભાઈઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઘટનાની અંદર જે મિત્ર છે અજય દેવી પૂજક સિંગનપુરનો રહેવાસી છે તેની હત્યા કરી નાખવામાં આવી છે. પતિ પત્નીનો કંકાસ હતો. પતિ છેલ્લા કેટલાક મહિનાથી અન્ય જગ્યાએ રહેતા હતા, જ્યાં આજે બાળકોને મળવા આવેલા અને બંનેને ઘર કંકાસ થયેલ એમાંથી આ બનાવ બનેલ છે. સાહેબ, કોણે કોણે માર્યું હતું અને કઈ રીતના માર્યું હતું, શું માર્યું હતું? પત્ની તથા તેના ભાઈ અને મોહલ્લાના માણસો છે. 4 આરોપી છે કુલ, જેના દ્વારા માથાકૂટ કરવામાં આવે છે. તમામ મામલે અત્યારે રાંદેર પોલીસે છે તે હત્યાનો ગુનો નોંધી અને પત્ની સહિત અન્ય 3 ઇસમોને રાઉન્ડ અપ કરીને વધુ તપાસ હાથ ધરી છે. કેમેરા પર્સન અજીત પટેલ સાથે મનીષ પરમાર.